સુરતના નારોલમાં અંગત અદાવતમાં મારામારી થયાનું સામે આવ્યું છે। ખાનગી ટ્રસ્ટના પૂર્વ મેનેજરના લોકોએ અદાવત રાખીને બબાલ કરી હતી। ફૈઝુલ મવાઈ એક ખાનગી ટ્રસ્ટમાં મેનેજર હતા। ખરાબ વર્તનના કારણે ફૈઝુલ મવાઈને હટાવી દેવામાં આવ્યા હતા। ફૈઝુલ મવાઈની જગ્યાએ જાબીર વોરાને મેનેજર બનાવવામાં આવ્યા હતા। 4 લોકોએ અદાવત રાખીને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો। નારોલ પોલીસે સમગ્ર કેસમાં હવે તપાસ શરૂ કરી છે। ફરી એકવાર અંગત અદાવતમાં મારામારીની ઘટના અમદાવાદમાં બની છે। સંવાદદાતા અનિતા પટણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, ફરી એકવાર અમદાવાદમાં કાયદાને હાથમાં લેવામાં આવ્યો, નજીવી બાબતે મારામારી થઈ, શું છે વધુ વિગતો? જી, ખાસ તો જે પ્રકારે હાલ આજે ઘટના સામે આવી છે તેમાં સામાન્ય બાબતે જે ટ્રસ્ટની વિવાદ ચાલતો હતો, જેમાં મારામારીની ઘટના બની છે તેનો વિડીયો સામે આવ્યો છે। આ કેસની વાત કરીએ તો સાદિક, બામન અને અબ્બાસ અને અબી સાથે હસન નામના 4 આરોપીઓ દ્વારા હથિયારો સાથે જે ફરિયાદી છે જાબીર હુસેન વોરા તેની પર હુમલો કરવામાં આવ્યો હતો। જાબીર હુસેન જે પોતે બુધાની પાર્કની અંદર રહેતો હતા અને જે પોતે અગાઉ એક ટ્રસ્ટના જે મેનેજર હતા અને જે ટ્રસ્ટને લઈને તેઓની આ બબાલ ચાલતી હતી, કારણ કે તે પોતે ટિફિન સર્વિસ માટેનું આજે ફૈઝુલ મવાઈ નામનું ટ્રસ્ટ હતા તેનો મેનેજર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા હતા અને 147 જેટલા મકાનો તે તેમના વોરા સમાજની અંદર આ સોસાયટીમાં પણ આવેલા છે અને તેઓની આ જે ટિફિન સર્વિસને લઈને તે પોતે મેનેજર તરીકે ફરજ બજાવતા હતા। તે દરમિયાન જયારે અન્ય જે પૂર્વ જે મેનેજર હતા તેને આ બધી બાબતની અદાવત રાખીને તેની સાથે તકરાર કરી હતી અને ત્યારબાદ મારામારી કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને હાલ તો જે નારોલ પોલીસે 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને ખરેખર આ ફક્ત મેનેજર અને ટ્રસ્ટની અદાવત જ હતી કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આભાર અનિતા, સમગ્ર વિગતો બદલ।